ગામની અંદર જો પાડો છૂટો પડી જાય તો એ પાડો ક્યાં જાય છે, અને કોઈ પણ વ્યક્તિ માંદા હોય તો એ શું કરે છે, અને એમના જે સગાવાલા છે એ કેવા હોય છે, તો આપણે આજે એના વિશે જાણીશું અને છેલ્લે અંતમાં આપણે જાણીશું કે આપણે શું કરવું જોઈએ અને શું કરવા આપણે આવ્યા છીએ. તો વાતનું શીર્ષક એવું છે કે માંદાનો ખાટલો અંદર છે. હવે વાર્તાની શરૂઆત આપણે કરીએ તો એક ગામની અંદર છે ને ડોસીમાં રહેતા હતા. હવે ડોસીમાનો છોકરો છે ને માંદો પડ્યો, પૌત્ર એટલે કે એ માંદો પડ્યો એટલે ઉનાળાનો દિવસ હતો. ઉનાળાના દિવસ હોય એટલે સ્વાભાવિક છે કે અંદર તો ગરમી થવાની જ છે. તો ડોસીમાં જે માંદો છોકરો હતો એમનો ખાટલો અંદર રાખ્યો અને છોકરાને સુવડાવ્યો. છોકરાને સુવડાવ્યો ને અને ડોસીમાં ક્યાં જાય તો ડોસીમાં બિચારાએ બારોબાર ખાટલો રાખ્યો. ડોસીમાં સાજા હતા એટલે ડોસીમાં એ બારોબાર ખાટલો રાખીને અને પોતે આરામ કરતા હતા. હવે જે વાત થઈ હતી કે ગામની અંદર જે પાડો હતો ને છૂટો પડી ગયો. હવે છૂટો પડ્યો ને એટલે પાડાને માથામાં ખણ આવતી હતી. ખણ એટલે કે ખંજવાળ આવતી હતી પાડાને. તો પાડાને માથામાં ખંજવાળ આવતી હતી, આપણી જેમ હાથમાં ખંજવાળી શકે નહીં એટલી. તો એણે શું કર્યું, નજીકમાં જે ખાટલો હતો એ હતો ડોસીમાનો. હવે ડોસીમાના ખાટલાની જે પાંગત હોય એ પાંગતે છે ને પાડો માથું ખંજવાળા માંડ્યું. માથું જેવું ખંજવાળા માંડ્યો ને એટલે ડોસીમાને કંઈક થયું કે સાલું કંઈક થાય છે એમ ધીમે ધીમે કરતો ખાટલો ખેંચાતો હતો. તો એને જોયું તો પાડો છે ને માથું ખંજવાળતો હતો અને પાડો એ જોઈ ગયા. તો ડોસીમાએ છે ને ક્યાંક કથામાં સાંભળ્યું હતું કે અંતકાળે છે ને ધર્મરાજા પાડા સ્વરૂપમાં આવે છે અને આપણને લઈ જાય છે. તો નક્કી મારા દીકરાને લેવા માટે આવ્યા છે. તો એણે છે ને પાડાને કીધું કે હું તો સાજી છું, માંદો તો અંદર છે, એટલે માંદાનો ખાટલો તો અંદર છે, ત્યાં જાઓ એને લઈ જાઓ. એમ સગાવાલાના જે હેત છે ને કંઈક આવા છે. આપણે થોડુંક પણ કંઈક થતું હોય અથવા કંઈક પણ આપણું આઘું પાછું થયું હોય ને તો હંમેશા એ મોટું સ્વરૂપ લઈ લે છે. હવે મોટું સ્વરૂપ લઈ લે એટલે આપણી અંદર આપણને ખબર પડે તો આપણને ઘણું બધું વિચારવા માંડી જઈએ કે આપણે શું કરવું જોઈએ, આપણે સગાવાલાથી આપણે દૂર થઈ જવું જોઈએ. પણ એના કરતાં એક જ સારો ઉપાય છે, આપણે કોઈનું કંઈ ધ્યાનમાં લેવું નહીં, આપણે ભગવાન ભજવા અને સુખેથી રહેવું જોઈએ. કારણ કે આપણે કરવાનું શું છે, આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવાનું છે અને આપણે આપણા પરિવાર સાથે એકદમ આનંદથી અને ઉત્સાહથી રહેવાનું છે. તો કોઈ પણની આઘી પાછી કર્યા વગર હંમેશા છે ને આપણે પોતાનું જ અને આપણા પરિવારનું જ આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. ક્યારેય ઉપર કોઈના ઉપર આપણે ડિપેન્ડન્ટ રહેવાય નહીં. એટલા માટે જ હંમેશા ભગવાન ભજો તો સુખેથી રહી શકાય. બાકી દુનિયાની અંદર પગ ખેંચવાવાળા અઢળક તમને મળી રહેશે.